સો સ્કૂલો ચાલુ થવાના ફક્ત 2 દિવસ બાકી છે અને સૌથી મોટી સમસ્યા હતી એ હતી યુનિફોર્મ. સો યુનિફોર્મ માટેની તકલીફ હતી ને અમારા જે ભાઈ છે 2 ભાઈ અને ખાસ અમારા ભાઈ, શું નામ તમારું? પ્રિતેશભાઈ ચંદુભાઈ પટેલ. અને તમારું નામ? પ્રજ્ઞેશ ભૂપેન્દ્રભાઈ દલવાડી. સો બંને ભાઈઓ અમારા આવ્યા છે, 2 દિવસ પહેલાં જ આવ્યા હતા. કારણ કે બાપુ શું જરૂર છે અર્જન્ટમાં નેક્સ્ટમાં, તો આપણે વાત કરતી યુનિફોર્મની. સો યુનિફોર્મ માટે 6 લાખ રૂપિયાનું ખૂબ મોટું યોગદાન અમારા ભાઈ તરફથી અને કોના તરફથી આવ્યું છે? નામ? દીપાલીબેન અરવિંદભાઈ પટેલ. દીપાલીબેન અરવિંદભાઈ પટેલ, જેઓ અમેરિકા છે, તો એમને મોકલ્યું છે. એમાંથી 3 લાખ રૂપિયા આજે જ એમને આપી દીધા છે. સો થેન્ક યુ સો મચ મારા ભાઈ, તમારો બહુ બધો આભાર. અને 6 લાખ રૂપિયાથી આ તમામ બાળકોને યુનિફોર્મ મળવાના છે. શું ભાઈ, શું કહેશો? બોલો. આ સંકુલ વિશે બોલ. અમે આ સંકુલમાં વિઝિટ કરી, છોકરાઓને જોયા, બાળકોને જે નાનાથી માંડીને છેક 12મા સુધી ભણે છે એ લોકોની બધાનું જોયું અને એમના ભણતર વિશે મહિપતભાઈ જે રીતે ટેક કેર કરી રહ્યા છે, એ લોકોની ખાવા પીવાની, ભણાવવાની, એ બધું જોઈને ઘણો આનંદ થયો કે આ જમાનામાં કોઈ આટલું બધું કરી નથી શકતા અને એ કરે છે. સો થેન્ક યુ વેરી મચ ટુ મહિપતભાઈ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. અને અમારાથી શક્ય હોય એટલું અમે કરવા માગીએ છીએ, હેલ્પ કરવા માગીએ છીએ. તમે અમેરિકામાં ક્યાં રહો છો? અમે શિકાગોમાં રહો છો. સો અમેરિકાના શિકાગોની અંદર બી ઘણા બધા મારા ફોલોઅર્સ છે, એમને કંઈ મેસેજ આપશો? કારણ કે એ લોકો નથી આવી શક્યા, પણ તમે રૂબરૂ આવ્યા છો, તો તમને કેવું લાગ્યું છે? ઘણો આનંદ થયો આ જોઈને. અને આ તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું અમે તો અત્યારે તમને આપીએ છીએ. અમે કશું કરી નથી શકતા, અમે તો ખાલી ફક્ત તમને પૈસા ને બધું આપીએ, પણ જે ખરી ટેક કેર કરો છો એ તમે લોકો છો. તમારું આ જે મહેનત ને તમારું જે ઇન્ટરેસ્ટ છે છોકરાઓને આગળ લાવવાનો, એ ખરેખર અદ્ભુત છે, સરાહનીય છે. અને અમે તો તમને એમ જ કહીએ કે તમે કરો, અમે તમારી સાથે છીએ. તમારે જ્યારે પણ કશું હોય તો અમને જણાવો, અમારે જે કંઈ થતું હશે અમે કરીશું. તો થેન્ક યુ વેરી મચ મહિપતભાઈ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. યા સો થેન્ક યુ સો મચ યશભાઈ, થેન્ક યુ. અમારા આજે 6 લાખ રૂપિયા અમે જે આપ્યા, એમાંથી 3 લાખ મારા સારી છે દીપાલીબેન અરવિંદભાઈ પટેલ શિકાગો, એમના તરફથી છે. 3 લાખ મારા તરફથી આવે છે. વાહ, એ રીતે છે. સો થેન્ક યુ ભાઈ. ગ્રેટ.